નમસ્કાર સ્ટુડન્ટ, મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે ટોપિક લીધો છે કરંટ અફેર્સનો, જે ગઈકાલ યાની કે 21 જુલાઈ 2024નો। તો ગઈકાલે ગુરુ પૂર્ણિમા હતી અને ગઈકાલનું જે 21 જુલાઈનું જે મેં કરંટ અફેરના ક્વેશ્ચન જે લીધા છે ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે। ગુજરાત પોલીસ અધર કોમ્પિટિશન એક્ઝામ કોઈ પણ એક્ઝામ આવે એની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે। જોઈએ આપણે એમાં પ્રથમ ક્વેશ્ચન, હાલમાં કોણ 2024 થી 2029ના સમયગાળા માટે યુરોપીય આયોગના અધ્યક્ષ બન્યા? ફરીથી ક્વેશ્ચન એકવાર રીડ કરી દઉં। હાલમાં કોણ 2024 થી 2029ના સમયગાળા માટે યુરોપીય આયોગના અધ્યક્ષ બન્યા? ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી। ઉર્સુલા વોન ડેર લેયન આન્સર આવશે તેનો ઉર્સુલા વોન ડેર લેયન। થોડુંક બોલવામાં ઓકવર્ડ જેવું છે પણ ખાસ યાદ રાખજો। ફરી એક વખત બોલું છું, ઉર્સુલા વોન ડેર લેયન। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તેના પછીનો, હાલમાં વિનય મોહન કવાત્રા કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા છે? તો આ પણ ક્વેશ્ચન આઈએમપી છે, આવા જ એક્ઝામની અંદર પૂછાય છે સ્ટુડન્ટ, તો ખાસ ધ્યાન રાખજો। અમેરિકા, તેનો જવાબ આવશે અમેરિકા। ક્વેશ્ચન નંબર 3, હાલમાં વિદેશ મંત્રી એસ જયશંકર એ કયા મૈત્રી ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું છે? હાલમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કયા મૈત્રી ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું? તો તેનો જવાબ આવશે મોરિશસ। જવાબ શું આવશે? મોરિશસ। ક્વેશ્ચન નંબર 4 જોઈએ, હાલમાં વિશ્વની 10 સૌથી મોટી કોલસા ખાણમાં કેટલી ભારતીય ખાણને સામેલ કરાઈ છે? ક્વેશ્ચન નંબર 4 છે જે હાલમાં વિશ્વની 10 સૌથી મોટી કોલસા ખાણમાં કેટલી ભારતીય ખાણને સામેલ કરાઈ? તો તેનો જવાબ આવશે 2, અને બંને ખાણ ક્યાં આવેલી છે? છત્તીસગઢની અંદર। છત્તીસગઢમાં ગેવરા એક છે જગ્યા અને બીજું છે કુસમુંડા। તો આ બંને જગ્યાના નામ ખાસ યાદ રાખજો, ગેવરા અને કુસમુંડા છત્તીસગઢની અંદર આવેલી છે। આ બંને ખાણ ત્યાં જ છે અને ત્યાં આ બંને ખાણનો સમાવેશ કરવામાં આવ્યો છે। તેના પછીનો ક્વેશ્ચન જોઈએ 5મો, હાલમાં આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો તેનો જવાબ આવશે 20 જુલાઈ 1924 ના ચેસની સ્થાપના થઈ હતી, એટલે 20 જુલાઈના આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ મનાવવામાં આવ્યો। ક્વેશ્ચન નંબર 6 જોઈએ, હાલમાં ભારત અને કયા દેશે એ પામ ઓઇલ ક્ષેત્રમાં સહયોગ કરવા નિર્ણય કર્યો છે? હાલમાં ભારત અને કયા દેશે એ પામ ઓઇલ ક્ષેત્રમાં સહયોગ કરવા નિર્ણય કર્યો છે? તો જવાબ આવશે એનો મલેશિયા। તેના પછીનો ક્વેશ્ચન, હાલમાં કેન્દ્રીય મંત્રી BL વર્માએ કયા સામાજિક અધિકારિતા શિબિરનું ઉદ્ઘાટન કર્યું છે? હાલમાં કેન્દ્રીય મંત્રી BL વર્માએ કયા સામાજિક અધિકારિતા શિબિરનું ઉદ્ઘાટન કર્યું છે? તો તેનો જવાબ આવશે બદાયુ। બદાયુ જે જગ્યા છે તે ઉત્તર પ્રદેશમાં આવેલી છે। તેના પછીનો ક્વેશ્ચન, હાલમાં ભારતીય પ્રાણી સર્વેક્ષણ દ્વારા ડોગફિશ શાર્કની નવી પ્રજાતિ ક્યાં શોધવામાં આવી? ડોગફિશની શાર્કની જે પ્રજાતિ છે તે ક્યાં શોધવામાં આવી? તો તેનો જવાબ આવશે કેરળ। તેના પછીનો ક્વેશ્ચન 9 નંબરનો, હાલમાં કયા રાજ્યની સરકારે ખેડૂતોના ફસલ લોન માફ કરવા 6000 કરોડ રૂપિયાની રાશિ જારી કરી છે? હાલમાં કયા રાજ્યની સરકારે ખેડૂતોના ફસલ લોન માફ કરવા 6000 કરોડ રૂપિયાની રાશિ જારી કરી છે? તો તેનો જવાબ છે તેલંગાણા। હાલના જે અત્યારે નવા મુખ્યમંત્રી CM બન્યા રેવંતા રેડ્ડી, તો આ પણ ખાસ યાદ રાખજો, તેલંગાણાના જે મુખ્યમંત્રી જે હાલની હમણાં જ બન્યા છે તે રેવંતા રેડ્ડી છે।
તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં ક્યાં ચાંદીપુરા રોગ ફેલાયો છે? તો તમને ખ્યાલ જ છે, હમણાં વારંવાર ન્યૂઝમાં આવે જ છે ચાંદીપુરા રોગ વિશે, જે બાળકોમાં ફેલાય છે અને માટી મતલબ કાચા જે મકાન છે એમાંથી જે બેક્ટેરિયા એવા મચ્છર ઉત્પન્ન થાય અને તે બાળકોની અંદર, બાળકો આપણા નાના બાળકો જે બહાર રમતા હોય અથવા માટીની અંદર રમતા હોય ને જેના કાચા ઘર છે એમાં આ રોગ ફેલાયો છે. બનાસકાંઠા, સાબરકાંઠા શરૂઆતમાં ત્યાં ફેલાણો છે, ત્યાં 1-2 બાળકોની ડેથ પણ થઈ ગઈ છે. તો હાલમાં ક્યાં ચાંદીપુરા રોગ ફેલાયો છે? તો પ્રથમ ગુજરાતમાં. અને ગઈકાલના જ 21 જુલાઈના ન્યૂઝમાં બતાવેલું કે કચ્છના નખત્રાણા તાલુકાનો દેવપર ગામ છે, ત્યાંનું ગામડું, ત્યાં એક બાળકીમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા છે. નખત્રાણાનું જે ગામ છે ત્યાં. તો તેને ભુજની જનરલ હોસ્પિટલની અંદર અત્યારે સારવારની અંદર રાખવામાં આવી છે અને તેના સેમ્પલ ચેક કર્યા, તપાસ્યા, તો તે બાળકીમાં લક્ષણો જોવામાં આવ્યા. તો ખાસ સ્ટુડન્ટને પણ ખાસ કહેવાનું કે આ રોગથી બચવા માટે કે બાળકોમાં રોગ ન ફેલાય તે માટે કાચા મકાન જે છે તેમાં દવાનો છંટકાવ કરવો જરૂરી છે. તેના પછીનો ક્વેશ્ચન, હાલમાં યુરોપ કપ 2024નું ટાઇટલ કોણે જીત્યું? તો 2024નું ટાઇટલ જીતનાર દેશ છે સ્પેન, જેણે ઇંગ્લેન્ડને 2-1થી હરાવી અને સ્પેન વિજેતા બન્યું હતું. તો સ્ટુડન્ટ બધા ક્વેશ્ચન આઈએમપી છે. પોલીસની તૈયારી જે લોકો કરે છે તે ખૂબ વ્યવસ્થિત તૈયારી કરજો. અધર કોમ્પિટિશન જે કોઈ પણ એક્ઝામ છે એમાં પણ કામ આવશે. અને હા, એસએસસી જીડીની પણ નોટિફિકેશન આવી ગઈ છે. ઓગસ્ટ મહિનામાં 27 ઓગસ્ટની અંદરથી સમથિંગ, મતલબ માની લો કે એના ફોર્મ સ્ટાર્ટ થઈ જશે. તો જે લોકો એસએસસી જીડીની તૈયારી કરે છે તે પણ અત્યારથી સ્ટાર્ટ કરી દે. હમણાં જે રિઝલ્ટ આવ્યું હતું એમાં જે લોકો રહી ગયા છે તો તેના માટે ફરી ગોલ્ડન ચાન્સ આવી રહ્યો છે કે ફરીથી તે તૈયારી કરવા લાગી જાય. વિડીયોને જોવાનો, લાઈક કરવાનું, સબસ્ક્રાઈબર કરવાનું. જય હિન્દ, જય ભારત.